હેલો વાલા વિદ્યાર્થી મિત્રો અને મારા ખાખી લવરો કોન્સ્ટેબલની એક્ઝામ દેવા જાઓ એટલે ક્યાં ક્યાં સાથે ડોક્યુમેન્ટ લઈ જવા, ડોક્યુમેન્ટની સાથે કઈ કઈ બાબતનું તમારે ધ્યાન રાખવું તો સંપૂર્ણ જાણકારી છે આ વિડીયોમાં મળી રહેશે. ખાસ કરીને વિડીયોમાં બનાવી દેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. સૌપ્રથમ વાત કરવામાં આવે તો આપણે જે એલઆરડી કોન્સ્ટેબલની પરીક્ષા દેવા તમે જાઓ એટલે સાથે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ લઈ જવા. ગયા વર્ષે આપણે વિડીયો બનાવ્યો હતો તેમાં કમેન્ટ મેં વાંચી, તેમાં જાજાને કામ આવી હતી જે આપણે માહિતી આપી ત્યાં. તો સૌપ્રથમ વાત કરીએ તો કોલ લેટર છે તમારી સાથે 2 ઝેરોક્સ લઈ જવી. તેને પછી તમારું આધાર કાર્ડ છે તો તેની પણ 2 ઝેરોક્સ સાથે લઈ જવી. પાસપોર્ટ સાઇઝ ફોટો છે તે પણ તમારે 2 જોડે લઈ જવા. મેન બાબત વાત કરીએ, જો કોલ લેટરના નામમાં કે સરનામા તમારે કઈ ફેરફાર હોય તો શું કરવું. મેન આ બાબત છે, તેને બાબતથી કોમેન્ટ આવતી હોય છે, ટેલિગ્રામ ચેનલમાં પણ મેસેજ આવતા હોય છે. સૌપ્રથમ તેના માટે જોઈએ અહીં આપણે તો કોલ લેટર કે આમાં તમારે જે નામમાં કે સરનામા મિસ્ટેક હોય તો જોડે પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, એલસી કે જન્મ તારીખનો દાખલો વગેરે વગેરે તમે સાથે જોડે ડોક્યુમેન્ટ લઈ જઈ શકો છો. ત્યાં જઈ અને તમે સરને કહેશો એટલે ત્યાં થઈ જશે. તેનો પછીનું પેન, પારદર્શક પાણીની બોટલ એ તો જ્યાં નોર્મલી તમને આપતા હોય છે તો તમે બહાર પીને જવું. ખાસ ધ્યાન રાખવાની બાબત છે કે કોલ લેટર ઝેરોક્સ કરાવો એટલે એક સાથે કોલ લેટર આપણે જે ડાઉનલોડ કરવાનું થશે ને એક સાથે જે વિદ્યાર્થી છે ને તે કોલ લેટર ડાઉનલોડ કરશે. કોલ લેટર ડાઉનલોડ કરશે એટલે સર્વર ડાઉન થશે, જેના લીધે તમારું જે કોલ લેટરમાં ક્યુઆર છે પ્લસ તમારો ફોટો કે સિગ્નેચર છે ને તેમાં તે મિસ્ટેક આવશે, એટલે કે અમુકમાં નહીં આવે કોલ લેટર ઝેરોક્સમાં. તો તે બાબતનું ખાસ ધ્યાન રાખવું તમારે. જે તમે ઝેરોક્સ કરાવો ને તેમાં તમારું જે સ્કેનર છે પ્લસ તમારો જે ફોટો ને સહી તે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તે તમારે ત્રણેય કન્ફર્મ છે ને. કેમ કે ઝેરોક્સ કરાવે છે તે અમુકને ઝેરોક્સ નથી થતી, તે અમુકની ઝેરોક્સ છે તે બ્લરિંગ ઝેરોક્સ આવે છે. તો ખાસ કરીને પ્રિન્ટ તમે કઢવો તો સારામાં સારી કઢવી, ભલે 10 રૂપિયા લે વધારે, તો તે ધ્યાન રાખવું. તેના પછીનું તમારે જે છે તે ઓએમઆર શીટ છે તેમાં પણ ખાસ કરીને ધ્યાન રાખવું. ગયા વખતે આવ્યો હતો જે કમેન્ટ, જેમાં ઓએમઆર શીટ છે ને જેમ કે તમારું પ્રશ્ન પેપર જે હશે તેમાં 5 નંબરનો પ્રશ્ન છે ને તો ઓએમઆર શીટમાં તેને 5 ને બદલે 6 નંબર પર ટેપ કર્યું હતું, એટલે ટીક કર્યું હતું. તેને આખી ઓએમઆર શીટ છે ને તે ખોટી પડી હતી. કેમ તે જે લેવલ છે ક્વેશ્ચન પાસ ઓએમઆર શીટમાં પાસ છે ને તેને બદલે 5 થઈ ગયું. એટલે જેટલા ક્વેશ્ચન છે સાચા હતા ને, એટલે કે જવાબ સાચા પડ્યા હતા ને તેમાં પણ ખોટા પડ્યા છે. તેની બાબત તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓએમઆર શીટમાં તમે ટેપ કરો ને એટલે ખાસ ધ્યાન રાખવાનું ક્વેશ્ચન પેપરમાં કેટલામાં ક્વેશ્ચન છે. ઓએમઆર શીટમાં જાઓ એટલે ત્યાં પણ ક્રમ જોઈ લેવાનો. તો આટલી બાબતનું ખાસ ધ્યાન રાખવું. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેવું. કંઈ પણ તમારી જે મૂંઝવણ હોય તો ટેલિગ્રામ ચેનલ છે આપણે ત્યાંમાં કમેન્ટ કરી દેવી. તો મળી છે બીજા વિડીયોમાં. તાલે કે બધા ઉમેદવારને બેસ્ટ ઓફ લક અને જય હિન્દ.